હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ખોયું બનાવવા જઈ રહ્યા છીએ. અમારે અહીંયા ખોયું જ કહે છે. તમારે ત્યાં શું કહે છે જરા મને કમેન્ટ કરશો. નાના બાળકો માટે જે આપણે પારણા બાંધીએ ને તેને ખોયું કહેવામાં આવે છે. તો ચાલીએ વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં લંબાઈ અને પહોળાઈ લઈ લીધી છે. આપણે લંબાઈ લઈશું 33 ઇંચ, 1 ઇંચ એક્સ્ટ્રા એટલે 34 ઇંચ, અને પહોળાઈ લઈશું 28 ઇંચ. પછી તેને કટિંગ કરી લઈશું. ત્યારબાદ 16 ઇંચ અને 10 ઇંચની લંબાઈ અને 16 ઇંચની પહોળાઈવાળું કાપડ લઈશું. એને ફોલ્ડ કરશું એટલે 8 ઇંચ અને ઉપરથી 10 ઇંચ. ત્યાર પછી એને એક રાઉન્ડ સર્કલમાં કટ કરી લઈશું. કટ થઈ ગયા બાદ તેને સેન્ટરથી કટ આપીશું. સેન્ટરથી કટ આપ્યા બાદ બંને પાર્ટ અલગ કરી લઈશું. ત્યાર ઉપર તેના પર મેન ફેબ્રિક રાખીશું. મેન ફેબ્રિક રાખી તેને સિલાઈ મારી લઈશું. સિલાઈ થઈ ગયા બાદ તેને ફિનિશિંગની સિલાઈ આપીશું. જુઓ દોસ્તો, હું ફિનિશિંગની સિલાઈ આપું છું. હવે તેને વચ્ચેથી સેન્ટરેથી કટ આપી બંને પાર્ટને જોઈન્ટ કરી લઈશું. બંને પાર્ટને કેવી રીતે જોઈન્ટ કરવા હોય તમને બતાવું છું વિડીયોમાં. સેમ એ જ રીતે તમારે પણ જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ થઈ ગયા બાદ બીજી સાઈડ પણ આવી જ રીતે જોઈન્ટ કરી લઈશું. જુઓ દોસ્તો, કેટલું મસ્ત અને સરસ ફિનિશિંગ આવ્યું છે. તો આવી જ રીતે નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને હા,